ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ઇન 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ. 10 મિનિટ ઇંગ્લિશ કોર્સની અંદર તમારું સ્વાગત છે. આ લેક્ચર સિરીઝની અંદર આ લેક્ચર નંબર 6 છે, ક્લાસ નંબર 6 છે. આ લેક્ચર સિરીઝની અંદર આપણે અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં લેવાતા ખૂબ જ ઉપયોગી શબ્દો જે છે કે જે અંગ્રેજી ભાષા બોલવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેવા 10 શબ્દોનો આપણે રોજ અભ્યાસ કરીએ છીએ. તેનો ગુજરાતી અર્થ જોઈએ છે, ઇંગ્લિશમાં તેની ડેફિનેશન શું છે, ગુજરાતીમાં તેને કેવી રીતથી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ અને વાક્યમાં કેવી રીતથી પ્રયોગમાં આવે છે તે આપણે જોશું. ઓકે, તો આજનો આપણો પહેલો શબ્દ છે લાઇબ્રેરી. લાઇબ્રેરીનો અર્થ થાય છે પુસ્તકાલય. રાઈટ, આપણે આપણી આજુબાજુ લાઇબ્રેરી જોઈએ છે જ્યાં બુક્સ હોય, બુક્સ મળે. તો ઇંગ્લિશમાં એને કંઈક આવી રીતથી ડિફાઇન કરવામાં આવ્યું છે. અ લાઇબ્રેરી ઇઝ અ પ્લેસ. જો લાઇબ્રેરી એક જગ્યા છે, વેર યુ ગો ટુ રીડ બુક્સ, જ્યાં તમે પુસ્તક વાંચવા માટે જાઓ છો. વેર યુ ગો, જ્યાં તમે જાઓ છો, ટુ રીડ બુક્સ, પુસ્તક વાંચવા માટે જાઓ છો. જ્યાં લોકો પુસ્તક વાંચવા જાય છે તે સ્થાનને લાઇબ્રેરી કહેવાય. ઓકે, વાક્યમાં આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો ધ લાઇબ્રેરી એટ સ્કૂલ ઇઝ ફૂલ ઓફ બુક્સ. ધ લાઇબ્રેરી એટ સ્કૂલ, જો ક્યાં સ્કૂલની લાઇબ્રેરી ઇઝ ફૂલ ઓફ બુક્સ, પુસ્તકોથી ભરેલી છે, ભરપૂર છે. તો એને કંઈક આવી રીતે કહી શકાય કે શાળાનું પુસ્તકાલય પુસ્તકોથી ભરેલું છે. સેકન્ડ વર્ડ છે સેવરલ. સેવરલ, સેવરલનો અર્થ થાય છે ઘણા અથવા તો થોડા. જો ઇંગ્લિશમાં એને કંઈક આવી રીતે ડિફાઇન કર્યું છે, સેવરલ ઇઝ મોર દેન ટુ બટ નોટ મેની. સેવરલ ઇઝ મોર દેન ટુ, સેવરલ એટલે કે બે કરતાં વધારે પણ બહુ વધારે નહીં, બે કરતાં વધારે પણ બહુ નહીં, ત્યારે સેવરલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, હી હેડ ટુ રીડ સેવરલ બુક્સ ફોર ક્લાસ. હી હેડ ટુ રીડ, તેને વર્ગ માટે ઘણા પુસ્તકો વાંચવા પડ્યા. હી હેડ, જો ભૂતકાળનું રૂપ છે હેડ, હી હેડ ટુ રીડ, તેને વાંચવા પડ્યા સેવરલ બુક્સ, ઘણા પુસ્તકો. શેના માટે? ક્લાસ માટે. ઓકે, રિપોર્ટ. રિપોર્ટનો અર્થ થાય છે અહેવાલ. રાઈટ, રિપોર્ટનો અર્થ થાય છે અહેવાલ. રિપોર્ટ ઇઝ સમથિંગ સ્ટુડન્ટ રાઇટ્સ ફોર સ્કૂલ. અહેવાલ એ કંઈક એવી વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓ શાળામાં લખે છે. આ તો આપણે શું કહેવાય કે એક ડેફિનેશન અહીંયા આવી રીતે આપેલી છે એટલે જોઈએ. બાકી રિપોર્ટ તો ગમે એ વ્યક્તિ લઈ શકે, પોતાનો અહેવાલ કોઈ પણ વ્યક્તિ પેપર ઉપર લઈ શકે, પોતાનો અંદાજ, પોતાનો વિચાર એ કહી શકાય. હવે આનું વાક્ય પ્રયોગ જોઈએ તો કરણ હેડ ટ્રબલ રાઇટિંગ હર રિપોર્ટ. કેરન છે, કેરનને તેનો અહેવાલ લખવામાં મુશ્કેલી પડી. કેરન હેડ ટ્રબલ, જો શું છે, એને પ્રોબ્લેમ આવી, મુશ્કેલી પડી, રાઇટિંગ હર રિપોર્ટ, પોતાનો અહેવાલ લખવામાં. રિપોર્ટને વિદ્યાર્થીઓ શાળા માટે લખે તે લેખ એટલે કે રિપોર્ટ કહેવાય. એવું કહે છે, પણ રિપોર્ટ કોઈ પણ વ્યક્તિ લખી શકે. સોલ્વ. સોલ્વનો અર્થ થાય છે ઉકેલવું, સમસ્યા ઉકેલવી કે એવું આપણે કહીએ એ વાળું. ટુ સોલ્વ સમથિંગ ઇઝ ટુ ફાઇન્ડ એન આન્સર ટુ ઇટ. જો શું કહે છે, કંઈક વસ્તુ સોલ્વ કરવી, કંઈક વસ્તુ ઉકેલવી, મતલબ કે તમે કંઈક જવાબ શોધો, તમે કંઈક આન્સર શોધો, કોઈ પ્રશ્નનો જવાબ શોધવો એટલે કે સોલ્વ કરવું. બરાબર, પ્રોબ્લેમ સોલ્વ કરવી, સમારવું, આપણે એવું કહી શકીએ. વાક્યમાં કંઈક આવી રીતે પ્રયોગમાં આવે છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ કુડ ઇઝીલી સોલ્વ ધ મેથ પ્રોબ્લેમ. ઓલ ધ સ્ટુડન્ટ, બધા વિદ્યાર્થીઓ, કુડ ઇઝીલી સોલ્વ, જો શું કહે છે, સરળતાથી ઉકેલી શકતા હતા શું? મેથ પ્રોબ્લેમ, ગણિતનો દાખલો. બધા વિદ્યાર્થીઓ ગણિતનો પ્રશ્ન સરળતાથી ઉકેલ્યો. વ્યૂ. વ્યૂનો અર્થ થાય છે જોવું કે નિહાળવું. ટુ વ્યૂ ઇઝ ટુ લુક એટ સમથિંગ. કંઈક તરફ, કોઈ વસ્તુ તરફ જોવું એને વ્યૂ કહેવાય. બરાબર, કોઈ વસ્તુને ધ્યાનથી જોવું એટલે વ્યૂ. તો વાક્યમાં પ્રયોગ જોઈએ તો માઇકલ લાઇક્સ ટુ વ્યૂ હિમસેલ્ફ ઇન ધ મિરર. માઇકલ લાઇક્સ, માઇકલને ગમે છે શું? ટુ વ્યૂ, જોવું, હિમસેલ્ફ ઇન ધ મિરર,
માઇકલને પોતાને અરીસામાં જોવું ગમે છે, પોતાની જાતને અરીસામાં જોવું ગમે છે. પ્લેનેટ. પ્લેનેટનો અર્થ થાય છે ગ્રહ. શું થાય છે? ગ્રહ. અ પ્લેનેટ ઇઝ અ લાર્જ રાઉન્ડ થિંગ ઇન સ્પેસ. જો શું કહે છે? પ્લેનેટ શું છે? એ ગ્રહ શું છે? લાર્જ રાઉન્ડ થિંગ, એક બહુ મોટું ગોળ વસ્તુ છે, દડા જેવું, અને જે આકાશમાં છે. ક્યાં છે? આકાશમાં. શું કહે છે? અવકાશમાં આવેલું મોટું ગોળ આકારનું પિંડ, જેને પ્લેનેટ કહેવાય. અહીં બાજુમાં ચિત્ર છે. હવે જુઓ, વાક્યમાં પ્રયોગ જોઈએ તો, સેટર્ન ઇઝ ધ પ્લેનેટ વિથ અ રિંગ અરાઉન્ડ ઇટ. સેટર્ન જે છે એ તેની આસપાસ વલય ધરાવતો ગ્રહ છે. સેટર્ન ઇઝ ધ પ્લેનેટ છે. સેટર્ન એક ગ્રહ છે, વિથ અ રિંગ અરાઉન્ડ ઇટ, કે જેની પાસે વર્તુળમાં વલયો છે. યુનિવર્સ. યુનિવર્સનો અર્થ થાય છે બ્રહ્માંડ. રાઈટ. ધ યુનિવર્સ ઇઝ ધ નોન ઓર સપોઝડ ઓબ્જેક્ટ ઇન સ્પેસ. શું કહે છે? ધ યુનિવર્સ ઇઝ, બ્રહ્માંડ શું છે? તો કે નોન ઓર સપોઝ ઓબ્જેક્ટ ઇન સ્પેસ. જાણા અજાણી બધી વસ્તુઓ જે અવકાશમાં છે, એ બધી વસ્તુના સમૂહને બ્રહ્માંડ કહેવામાં આવે છે. અવકાશમાં જાણી અજાણી આવેલી બધી વસ્તુઓ, જેને આપણે જોઈએ નથી, એ બધી વસ્તુને બ્રહ્માંડ કહેવામાં આવે છે. હવે જુઓ, વાક્ય પ્રયોગ જોઈએ તો, ધ યુનિવર્સ ઇઝ સો લાર્જ. બ્રહ્માંડ એટલું મોટું છે that it cannot be measured, કે તેને માપી શકાતું નથી. બ્રહ્માંડ એટલું મોટું છે કે તેને માપી શકાતું નથી. સડનલી. સડનલીનો અર્થ થાય છે અચાનક. સડનલીનો અર્થ થાય છે અચાનક. ઇફ સમથિંગ હેપન્સ સડનલી, જ્યારે કોઈ વસ્તુ અચાનક થાય, ઇટ હેપન્સ ક્વિકલી અને અનએક્સપેક્ટેડલી, એ તરત જ થઈ જાય અને તમને એની આશાય ન હોય. જે ઘટના અચાનક અને ઝડપથી થાય તેને સડનલી કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ સડનલી સરપ્રાઇઝડ. હું અચાનક સરપ્રાઇઝ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો, બાય ધ કેક માય ફ્રેન્ડ્સ બ્રોટ. મારા મિત્ર કેક લઈને આવ્યા તો એનાથી હું તદ્દન તરત જ આશ્ચર્યચકિત થઈ ગયો. સરપ્રાઇઝ મળી ને એટલા માટે. સપોઝ. સપોઝનો અર્થ થાય છે ધારવું અથવા તો અંદાજ લગાવવો. શું કહે છે? સપોઝનો અર્થ થાય છે ધારવું અથવા તો અંદાજ લગાડવો. ટુ સપોઝ ઇઝ ટુ ગેસ. અંદાજ લગાવવો અથવા માનવું એટલે કે સપોઝ. કોઈ પણ અંદાજ લગાડીએ તો એને માટે ઇંગ્લિશ શબ્દ છે સપોઝ. ધારો કે આપણે કહીએ ને, તો એના માટે આપણે ઇંગ્લિશમાં આવી ગઈ સપોઝ. ફોર એક્ઝામ્પલ, કોઈ એમ કહે કે સપોઝ, માન લો કે કોઈ એમ કહે, ગુજરાતીમાં આપણે પહેલાં આને સમજીએ. કોઈ એમ કહે, ધારો કે હું પ્રધાનમંત્રી હોત તો એમ કે સપોઝ હું પ્રધાનમંત્રી હોત તો. માનો કે હું પ્રધાનમંત્રી હોત તો શું કહે છે? સપોઝ હું પ્રધાનમંત્રી હોત તો ધારો કે જે શબ્દ જે છે, અંદાજ લગાવવાનું જે શબ્દ જે છે, તેના માટે ઇંગ્લિશમાં સપોઝ વર્ડ ઉપયોગ થાય છે. ઓકે. આઈ સપોઝ આઈ શુડ ગો હોમ નાઉ. હું માનું છું કે હવે મને ઘરે જવું જોઈએ. તો સપોઝ એટલે કે ધારવું, અંદાજ લગાવવો. આઈ સપોઝ આઈ શુડ ગો હોમ નાઉ. હું માનું છું કે હવે મારે ઘર જવું જોઈએ. હવે મારે ઘરે જવું જોઈએ. લાસ્ટ વર્ડ છે આજનો ઇન્સ્ટીડ. ઇન્સ્ટીડનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુને બદલે, બીજા વસ્તુના અર્થમાં. બરોબર? કોઈ પણ વસ્તુને બદલે. ઇન્સ્ટીડ મીન્સ ઇન પ્લેસ ઓફ. કોઈ પણ એક વસ્તુને બદલે. જો શું કહે છે? કોઈ વસ્તુના બદલે બીજી વસ્તુ વપરાય ત્યારે ઇન્સ્ટીડ વપરાય છે. રાઈટ? કોઈ વસ્તુના બદલે બીજી વસ્તુ વપરાય ત્યારે ઇન્સ્ટીડ વપરાય છે. વાક્ય પ્રયોગ જોઈએ તો, હી એટ અ કેરટ. જો શું કહે છે? તેણે ગાજર ખાધું ઇન્સ્ટીડ ઓફ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમને બદલે તેણે ગાજર ખાધું. તેણે આઈસ્ક્રીમના બદલે ગાજર ખાધું. ઇન્સ્ટીડ ઓફ, બરાબર? ને બદલે. ઓકે. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.